ध्यानमूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुर्पदम, मंत्रमूलं गुरुर्वाक्य, मोक्षमूलं गुरुकृपा। एक परम निष्पृही अद्वितीय शिवयोगी, विरल विभूति, परोपकारी, परदुख भंजन, विरक्त, जीव मात्रना आत्म स्वरूप, साक्षात शिव स्वरूप, कनक कांताना त्यागी, श्रोत्रिय ब्रह्मनिष्ठ संत एटले परिव्राजकाचार्य पूज्यपाद सद्गुरु स्वामी श्री निर्दोषानंद सरस्वती जी महाराज। जीव मात्रनु कल्याण ए ज तेओना जीवननु मंत्र। सेवा, भक्ति, प्रेम, संस्कार अने प्रभु भजन द्वारा उन्नत गतिना मार्गे जीवनु संचरण ए ज एमना जीवननो उद्देश्य। एकांतवास, ऋषि तपश्चर्या, काष्ठ मौन, परिव्राजक, सत्यवक्ता, आधुनिक उपकरणों परित्याग, नारी दर्शन परित्यागी, महान विभूति समद्रष्टा संत एटले परम पूज्य निर्दोषानंद सरस्वती जी महाराज। આજે પરમ પૂજ્ય ગુરુજી આપણી વચ્ચે ભૌતિક સ્વરૂપે હાજર નથી, પરંતુ તેઓ શ્રીની આભા અને આશીષ સતત શિષ્યો અને ભક્તજનો પર વરસતા રહે છે। આવો એક અલૌકિક સફર કરીએ પરમ પૂજ્ય નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના જીવન કમલ પર। સને 1932ની સોનાવર્ણી સાલ, ભાવસભર ભાવનગર જિલ્લાનું શિરમોર સમૂહ તરસામ્ય ગામ। ગામમાં વસતા સોનાણી પરિવારને આંગણે સૂરજ આજે ગોળ ખાઈને પધાર્યો પુત્ર રત્નની વધામણી લઈને। ભક્તિ અને સંસ્કારનું સિંચન થતા 18 વર્ષની યુવાન વયે સંસારના રંગો ફિક્કા લાગતા વૈરાગ્યનો કેસરિયા રંગ તરફનો લગાવ વધ્યો। પ્રભુ ભક્તિની સતત ઝંખનાએ 22 વર્ષની ઉંમરે ગુરુવર્ય શ્રી જગદીશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ પાસેથી સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી। શિવ તત્વને ભજતા ભજતા જીવ તત્વની સેવા કરવાના પંથે પ્રયાણ કર્યું। 10 વર્ષ સુધી વેદો અને શાસ્ત્રોનો કાશીમાં રહી અભ્યાસ કર્યો। ત્યારબાદ પોતે પવિત્ર ગંગાજીના કિનારે તપસ્યા કરવા માંગતા હતા, પરંતુ ગુરુ આજ્ઞાથી નિયતિ સૌરાષ્ટ્ર પ્રદેશમાં લઈ આવી। पंछी पानी पीने से घटे न सरिता नीर, धर्म किए धन ना घटे, सहाय करे रघुवीर। पूज्य गुरुजीना आदेशने जीवन मंत्र बनावी ज्ञान भक्तिनो प्रसार करी जीव मात्रनी सेवा करवा भेख धारण कर्यो। जीवनना अमूल्य वर्षोने मानव सेवाना यज्ञमां होमी दीधा। जीवन पर्यंत सौराष्ट्र प्रदेश में पदयात्रा करी लोकोने भगवान सन्मुख करवा उपदेश आपता व्यसन मुक्ति, अंधश्रद्धा निवारण, कुरिवाजों माथी मुक्ति, मानव मात्रनी सेवा जेवा उमदा ध्येयो सर कर्या। विश्व कल्याणनी भावना थकी सेवाना अनेक कार्यों द्वारा सेवा यज्ञनी ज्योत प्रज्वलित राखी। कार्यक्षेत्र અને સેવાની સુવાસ ફેલાતા રાણસીકી, સનાળી, દેરડી, ઢસા, તરસમિયા, નારી, સિદ્ધસર, ખંભાત, સાવરકુંડલા, ચરખા, વીરનગર, માવજીંજવા, બગસરા, ટાણા, વીજપડી અને ટીંબી જેવા ગામમાં સેવા, ભક્તિ, જ્ઞાનના બીજ વાવી આશ્રમો સ્થાપ્યા। પરમ પૂજ્ય ગુરુદેવ કાશીમાં અપારનાથ મઠમાં ભણતા અને બીજાને ભણાવતા। શ્રમયોગ અને સ્વાશ્રયી જીવનના આગ્રહી હોવાથી સવારે વહેલા ઉઠી આશ્રમની સાફ સૂફી જાતે કરતા। તે અરસામાં એક અપંગ વૃદ્ધ મહાત્માને કોઈ કાશીના આશ્રમમાં મૂકી ગયા। નિરાધાર વૃદ્ધ અપંગ મહાત્માની પીડા જોઈ
ગુરુદેવના હૃદયમાં કરુણા ઉમટી. રોજ મહાત્માજીને ગંગા સ્નાન કરાવી તેમનું તમામ કામ પોતે જાતે કરતા. મહાત્માજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી મા બાળકને સાચવે તે રીતે તેમની શુશ્રૂષા કરી. પૂજ્ય ગુરુદેવની માનવ સેવા શુશ્રૂષાની પ્રબળ ભાવનાને કારણે ટીમ્બી ખાતેની હોસ્પિટલના વિચાર બીજનું વાવેતર થયું. ટીમ્બી ખાતે તમામ સાધન સુવિધાઓથી સજ્જ વિનામૂલ્યે સેવા આપવાના ઉદ્દેશ્યથી સન્ને 2005માં માનવ સેવા હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું. 6 વર્ષમાં એ સપનાના વાવેતરનું બીજ પાંગરીને વટવૃક્ષ બન્યું. તારીખ 9 જાન્યુઆરી 2011નો દિવસ ગરીબ દુઃખી દર્દીઓ માટે સફળ સપનાનો નવતર આયામ લઈને આવ્યો. આ દિવસે તદ્દન વિનામૂલ્યે સારવાર, સર્જરી, ટ્રીટમેન્ટ, દવા તથા વિનામૂલ્યે ભોજનની સુવિધા સાથેની અદ્યતન હોસ્પિટલનું પરમ પૂજ્ય ગુરુજીના વરદ હસ્તે લોકાર્પણ થયું. જરૂરિયાતમંદ દર્દીઓની સેવા સાથે પૂજ્ય ગુરુજી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આર્થિક રીતે મદદ કરવા તેમજ નિરાધાર અનાથ લોકોને અન્ન, વસ્ત્ર, આવાસ તેમજ ધર્મમય જીવન જીવવાનું જ્ઞાન આપવા તત્પર રહેતા. એક પરમ નિષ્પૃહી અદ્વિતીય શિવયોગી, મહાપુરુષનું મહાપ્રસ્થાન. એ વિરલ વિભૂતિ એટલે બ્રહ્મલીન પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ. એ મહાપુરુષની વિદાયની 20મી વેળા એટલે માક્ષર સુદ ચતુર્થી તારીખ 22 નવેમ્બર 2017 અને બુધવાર બપોરે 3:45 એ મહાપુરુષે આ લોકમાંથી વિદાય લેવા માટે નિર્ધારેલ સ્થાન એટલે ટીમ્બી ગામ. અંતિમ દિવસના પ્રાતઃકાળમાં એ મહાપુરુષના ઉરમાંથી ઉદ્ભવેલ ઉદ્ગાર એટલે હું વ્યાપક શિવ તત્વમાં ભળી ગયો છું. આ નશ્વર દેહ તો એકવાર પડવાનો જ છે, ભલે ગમે ત્યારે પડે. પરમાત્માની પ્રેરણાથી સાવરકુંડલાથી ટીમ્બી આશ્રમે પ્રસ્થાન કરવાનો ઓચિંતો ગુરુદેવ શ્રીએ નિર્ણય કર્યો. ટીમ્બી આશ્રમના સત્સંગીઓને જાણ થતાં જ એક દિવસમાં આશ્રમમાં પૂરી તૈયારીઓ કરી સાફ સફાઈ, પાણી, સમાન અને ભિક્ષા સમયસર ગોઠવાઈ ગયું. આ દિવસોમાં સત્સંગીઓ સત્સંગનો લાભ લીધો. ગુરુદેવે પ્રણવ ઉપાસના વિશે ખૂબ ઊંડી વાત કરી કે નિયમિત જેમ જેમ ઓમકારની ધ્વનિ સવાર સાંજ ફક્ત 15 મિનિટ કરવામાં આવે તો મન જલ્દીથી વિશુદ્ધ થાય છે. એ વખતે એવો ભાવ કરવો કે મારી આસપાસ, ઉપર નીચે, અંદર બહાર બધે ઓમ 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 જ છે. ઓમના વર્તુળમાં મનથી ઊભા રહી જવાનું એટલે થોડા જ સમયમાં મન સંકલ્પ વિકલ્પ રહિત થઈ જાય. તારીખ 22 નવેમ્બર 2017 અને બુધવારનો દિવસ એ મહાપુરુષના જીવનની અંતિમ ક્ષણો. એ મહાપુરુષ નિજ સ્વરૂપમાં વિલીન થવા માટે તત્પર હતા. ભલેને આપણને ખબર નહોતી, પરંતુ તેઓ તો ઘણા સમય અગાઉથી જાણી જ ગયા હતા. હા, શ્વાસની ગતિ તીવ્ર હતી અને હૃદયના ધબકારાની માત્રા પણ વધારે હતી, પરંતુ મુખ મુદ્રા પરમ પ્રસન્ન જણાતી હતી. જાણે કે હવે તેઓ આ ક્ષણભંગુર વિનાશી દેહના બંધનોમાંથી મુક્ત થઈ રહ્યા હતા. હવે તેઓ અવિનાશી નિજધામમાં સદાને માટે જઈ રહ્યા હતા. હવે તેઓ પ્રાણ પ્યારા પ્રભુના નિત્ય મિલન માટે આતુર હતા. અને એ જ કારણે અંતિમ અવસ્થામાં પણ તેઓ પ્રસન્ન હતા. પ્રસન્ન મુખમુદ્રા સાથે માનવ સેવામાં જીવન વ્યતીત કર્યાનો પરમ પરિતોષ પૂજ્ય ગુરુજીના મુખ ઉપર ઝળકી રહ્યો હતો. તો બીજી તરફ આ મહાપુરુષના મહાપ્રયાણને ઝીલવા સાંધ્ય વેળા ખોડો પાથરીને બેઠી હતી. પૃથ્વી પરથી એક તારો આથમ્યો તો પશ્ચિમ દિશામાં પૂજ્ય ગુરુદેવનું તેજ લઈ નવા તારાનું આકાશમાં આગમન થયું. પૂજ્ય ગુરુદેવનું અવિનાશી આત્મા બ્રહ્મ તેજમાં
લીન થયું. પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીની અંતિમ ઈચ્છા તેમના પાર્થિવ દેહને ગંગાજીમાં પધરાવવાની હતી. તેઓના શિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીએ ગુરુવર્યની અંતિમ ઈચ્છાને શિરે ધરી સ્પેશિયલ એર એમ્બ્યુલન્સ દ્વારા પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીના પાર્થિવ દેહને મોક્ષદાયીની ગંગાજીમાં જળ સમાધિ અર્પણ કરી. જીવ પર્યંત માનવ સેવા કરી જાતને ઘસી નાખી અને મૃત્યુ બાદ પણ પોતાના પાર્થિવ શરીરને જળ સૃષ્ટિના જીવને અર્પણ કરી દીધું. બ્રહ્મલીન થયા બાદ પણ નશ્વર શરીરનો સદુપયોગ કરવાની પરમ પૂજ્ય ગુરુજીની પાવન દ્રષ્ટિથી સમાજને ઘસાઈને ઉજળા થઈએ તેવો દિવ્ય સંદેશ પ્રાપ્ત થાય છે. સંન્યાસ ધર્મના કઠિન સિદ્ધાંતોને સ્વજીવનમાં સંપૂર્ણ ચરિતાર્થ કરી બતાવનાર, સેવા, ભક્તિ, પ્રેમ અને સંસ્કારોનો અમૂલ્ય વારસો પ્રદાન કરી આ વિશ્વમાંથી વિદાય લેનાર સુદુર્લભ સંત વિભૂતિની પાવન સ્મૃતિનો અણમોલ અવસર એટલે ષોડશી મહોત્સવ. આ ષોડશી મહોત્સવનું આજે આયોજન તારીખ 7 ડિસેમ્બર 2017 અને ગુરુવારના રોજ ટીમ્બી આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવના દિવ્ય જીવનના ગુણગાન કરી સ્વજીવનને પરમાર્થમય બનાવવાના ગુરુ ભક્તિમય મહોત્સવમાં પધારેલા સર્વ ભક્તજનો, સત્સંગીઓ પર પૂજ્ય ગુરુદેવના આશીષ વર્ષે અવિરત કૃપાદ્રષ્ટિ રહે તેવી ઈશ્વર અને દેવાધિદેવ મહાદેવજીની પ્રાર્થના. પરમ પૂજ્ય વંદનીય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીના દર્શાવેલા પંથે ચાલી દીન દુખિયાની સેવા કરીએ, તન અને મનથી પરમાર્થમાં જોડાઈએ, જરૂરિયાતમંદની સેવા કરીએ, લક્ષ્મીનો સત્કર્મમાં ઉપયોગ કરીએ, હરતા ફરતા પ્રભુ ભજન કરીએ, ભક્તિ અને સેવા દ્વારા સત્સંગી બનીએ, પૂજ્ય ગુરુજીના દિવ્ય સંદેશને અનુસરીએ. આપણે સત્યના માર્ગે ચાલીએ, અન્યના સત્કર્મોને પ્રોત્સાહન આપીએ, માતા પિતાની સેવા કરીએ, ભક્તિ, પૂજા, ઓમનો મંત્ર જાપ કરીએ. એ જ પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીને સાચી અંજલિ, પુષ્પાંજલિ ગણાશે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. હરિ ઓમ.